વાત મેઘરાજાની થઈ રહી છે। સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। વડાલી શહેર સહિતના આજુબાજુના વિસ્તારમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદથી લોકોને રાહત મળી તો સાથે વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ। આ તરફ વડોદરા શહેરમાં પણ સવારથી વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે। સાથે સાથે ધીમી ધારે વરસાદથી લોકોને બફારામાંથી પણ મોટી રાહત મળી છે। અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો, જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વડોદરા, જામનગર, સાબરકાંઠા, ભાવનગર અને રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે, જ્યાં ઉત્તરથી સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ જુદા જુદા જિલ્લાઓમાં વરસાદી આ સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા હજી પણ વ્યક્ત કરવામાં આવી છે કે આગામી 3 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે। અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે છે। સાથે સાથે હજી પણ વરસાદી આ માહોલ ધમાકેદાર વરસાદની એન્ટ્રી છે તે જોવા મળી રહી છે। અત્યારે અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદે એન્ટ્રી કરી છે અને આ વરસાદને કારણે અનેક વિસ્તારનું વાતાવરણ છે તે ઠંડુગાર બન્યું છે અને હજી પણ આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા આ આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે।